નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં કાતિલ ઠંડીમાં મળશે આંશિક રાહત। 3 દિવસમાં હાડ થઈ જતી ઠંડીમાં રાહત મળશે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી। પારો 2 થી 3 ડિગ્રી સુધી ઊંચકાઈ શકે છે। તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે। સાથે જ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની પણ આગાહી કરાઈ છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા। અમદાવાદમાં તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું। અમરેલીમાં સૌથી ઓછું 8.2 ડિગ્રી નોંધાયું। 5 શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે। पूर्वानुमान है 7 दिन मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में 2 से 3 डिग्री टेम्परेचर राइज होने का पूर्वानुमान है अगले 3 दिन तक। उसके आगे फिर नो लार्ज चेंज में जाएगा और अभी जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है। तो ગુજરાતમાં કાતિલ ઠંડીમાંથી રાહત મળશે તેવા સમાચાર મળ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસમાં હાડ થઈ જતી ઠંડીમાંથી લોકોને રાહત મળશે। જે 5 શહેરમાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે 10 ડિગ્રીથી નીચે, તેમાં પણ વધારો થશે અને ઠંડીમાં ઘટાડો થશે। ઠૂંઠાવાતી ઠંડીમાં માવઠાની આગાહી। 3 આગાહીકારોની માવઠા અંગે આગાહી। જાન્યુઆરીના અંતમાં પડી શકે છે કમોસમી વરસાદ। ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ માવઠું થઈ શકે છે। એક સાથે 3 આગાહીકારોએ આ આગાહી કરી છે। આ વખતે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જોઈએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી, પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક નીચે આવશે એટલે મેદાની ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય। 14, 15, 16, ક્યારેક 17, 18 તારીખમાં વાદળો આવવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતમાં વાદળોની સ્થિતિ વધારે રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક અરબ સાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાતમાં છાંટા-છૂટી થઈ શકે, પૂર્વ ગુજરાતમાં છાંટા-છૂટી થઈ શકવાની શક્યતા રહેશે। 18 જાન્યુઆરીથી લઈ અને 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે, એટલે એ માવઠું થશે। એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જોવા મળવાની છે। તો ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી આપણે જોવા મળશે। એટલે ખાસ કરીને આપણે વાવેતર છે એ માર્ચ મહિનાથી જ કરી શકાય એવી શક્યતાઓ છે। જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બેમાંથી એક પણ મહિનાની અંદર આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે, ઉગાવો નહીં આવે। એટલે હમણાં કોઈ ખેડૂત ભાઈએ વાવેતર કરવાની તૈયારી ન કરવી પડે। ખેડૂત માટે એક આપણે જીરાના પાક ઉપર કદાચ આ વર્ષે પણ માવઠારૂપી વરસાદ થશે અને ધાણા ઉપર વરસાદ અસર થશે અને આ વર્ષે ઘઉંનું પણ ઉત્પાદન સારું જશે। રાજકોટથી સમાચાર। 2 કાર વચ્ચે અકસ્માતની ઘટના બની। ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જાયો। પૂર ઝડપે જતી થાર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। કારમાં સવાર 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કારનો સાઈડનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે। બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટમાં અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જાયો, જ્યાં થાર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। 2 કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં 4 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, કઈ રીતે અકસ્માત સર્જાયો? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો જે બનાવ બન્યો છે તે રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે બન્યો છે ને ઇન્દિરા સર્કલ પાસે ગઈકાલે મોડી રાત્રે આ ઘટના છે તે બનવા પામી છે। જે સીસીટીવી જે પ્રમાણે સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે બેદરકારી છે તે i20 કારના ચાલકની છે તે જણાઈ રહી છે। i20 કાર ચાલક છે કે જે ખૂબ જ પૂરપાટ ઝડપે ગાડી ચલાવતો હતો ને સૌપ્રથમ તેના દ્વારા થાર કાર નો જે ચાલક છે તેની સાથે થાર ગાડી સાથે પોતાની ગાડી છે તે અથડાવવામાં આવે છે ને ત્યારબાદ જે મેડિકલ છે તેની સાથે આ ગાડી છે તે અથડાઈ છે ને ત્યારબાદ કારના ડિવાઈડર સહિતના જે ભાગો છે, રોડના ડિવાઈડર સહિતના જે ભાગો છે તેની અંદર પણ નુકસાન પહોંચ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। કારમાં સવાર 4 જેટલા વ્યક્તિને ઈજા પણ પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ, પરંતુ બનાવ સંદર્ભે હાલ પોલીસ દ્વારા જરૂરથી તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે સમગ્ર મામલે સત્તાવાર રીતે ફરિયાદ હજુ સુધી નોંધાવા નથી પામી છે। આભાર અંકિત, જાણકારી આપવા માટે। ગીર સોમનાથથી સમાચાર। સિંહ અને આખલાની લડાઈ જોવા મળી છે। ઉનાના સુલતાનપુરમાં સિંહણે આખલા પર હુમલો કર્યો। આખલાએ વળતો પ્રહાર કરીને સિંહણને ભગાડી।
સિંહણની હાજરીને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. કઈ રીતે ગીર સોમનાથમાં સિંહ અને આખલા સામસામે આવ્યા છે. સિંહણે આખલા પર હુમલો કર્યો તો આખલાએ પણ વળતો જવાબ આપ્યો. આખલાએ હાર માનવાની જગ્યાએ પ્રતિકાર કર્યો અને સિંહણને ભગાડી મૂકી. ભરૂચથી સમાચાર. રખડતા ઢોરનો આતંક યથાવત છે. મુખ્ય માર્ગ વચ્ચે આખલા બાખડ્યા. દહેજ બાયપાસ રોડ પર મુખ્ય માર્ગની વચ્ચે આખલા યુદ્ધ જામ્યું. દહેજ બંદરને જોડતા મુખ્ય માર્ગ પર પશુઓનો આતંક સામે આવ્યો. વાહન ચાલકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. વારંવાર રજૂઆતો છતાં પણ પ્રશાસનના અધિકારીઓને સમય નથી કે રખડતા ઢોરમાંથી ભરૂચને મુક્તિ મળી શકે. એક તરફ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, બીજી તરફ આખલાઓ બિંદાસ લડી રહ્યા છે. આખલા યુદ્ધથી લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો, કારણ કે આ આખલાઓની અડફેટે કોઈ નિર્દોષ નાગરિક આવી જાય તો તેના જીવ પર બની આવે. સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર. 8મા પગાર પંચમાં પગારમાં જબ્બર વધારાની શક્યતા. 8મા પગાર પંચને મોદી સરકારે મંજૂરી આપી. ટૂંક સમયમાં જ પંચના સભ્યોની વરણી કરાશે. કેબિનેટમાં 8મા પગાર પંચને મંજૂરી. આગામી દિવસોમાં પંચ સમીક્ષા કરશે. 2 વર્ષ બાદ 8મું પગાર પંચ લાગુ થઈ શકે છે. દ્વારકાના બેટ દ્વારકા અને ઓખા ખાતે મેગા ડિમોલેશનનો 6થો દિવસ. 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા. 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26,332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી. ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા થાય છે. 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરાયા. હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. દ્વારકામાં ચાલી રહેલા ડિમોલેશન મુદ્દે હર્ષ સંઘવીની પોસ્ટ. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સરકારે મોટા પાયે દબાણ દૂર કર્યા હોવાનું કહ્યું. નાગરિકોની સુવિધાઓ માટે અનામત રાખેલી જમીન મુક્ત થઈ. સંઘવીએ લખ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ આ ભૂમિ ટૂંક સમયમાં લોકો માટે નવી સુવિધાઓનું આયોજન કરશે. બધા માટે સારા ભવિષ્ય તરફ એક મહાન પગલું. ડિમોલેશનને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ પોસ્ટ એટલા માટે મહત્વપૂર્ણ કારણ કે તેમણે એવું કહ્યું છે કે જે ગેરકાયદે દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ તે જમીન હવે વિકાસનું મહત્વપૂર્ણ પાસું બનશે, કારણ કે અહીં વિકાસ થશે અને જે નાગરિકો માટે સુખાકારી સાબિત થશે. સારા ભવિષ્ય તરફ એક મહાન પગલું ગણાવી રહ્યા છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી ઓગળ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે. દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો હતો. તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાઈ રહ્યું છે. આજે દિયોદરના સ્થાનિકો, આગેવાનોએ વિવિધ સંગઠનો અને નેતાઓ સાથે દિયોદરના ધરણા સ્થળથી ઓગળધામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કર્યું. આ રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આંગણધામ ખાતે પહોંચી, જ્યાં મહાયજ્ઞ કરી અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરી. મહુવાના તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ દરમિયાન મોરારી બાપુએ ધારાસભ્યની હાજરીમાં મંચ પરથી હળવા મૂડમાં માંગણી કરી. મહુવા જિલ્લો બને